મિત્રો, બસ આજે તો મમ્મીને પ્રેમથી કહેવું પડશે. મમ્મીજી, આપની રજા લઈને નોકરી ચાલુ કરી હતી. હવે કોઈ દિવસ પેશન્ટને ઇમરજન્સી આવે ને, મને આવતા મોડું થાય તો ક્રિટી પાર્ટીમાં થોડા મોડા જાવ તો ચાલી શકે. જુઓ, આજે હેમલ કેટલું બધું રડ્યો. મમ્મા, હું હિતેશને વાત નહીં કરું, પણ આવી ઇમરજન્સીમાં જરા હેમલને સાચવી લેશો તો મને પણ ગમશે. પછી વિચાર આવ્યો, જવા દે હિરલ, કદાચ મમ્મીજીને ખરાબ લાગી જાય. વિચાર માંડીવાળા કર્યો. હેમલને સમજાવ્યો, અરે બેટા, તું રડે છે કેમ? મમ્મી, તને ખબર છે આજે મારી હોકીની પ્રેક્ટિસનો પહેલો દિવસ છે. 1-2 મિનિટ મોડું થયું એમાં રડવું? રમા, તે બધું હેમલ માટે તૈયાર કરીને બેગમાં મૂક્યું છે ને? હા ભાભી, બકુ, આજે આખી ગેમ પૂરી થાય ત્યાં સુધી હું બેસીશ. તને રમતો જોવાની મને મજા આવે છે. ઓથોરિટીસ્ટ હિરલ યુનિવર્સિટીમાં પહેલી આવી ત્યારે વિચારી રહી, લગ્ન પછી સાસરેથી કામ કરવાની રજા મળશે કે નહીં. હેમેશના મમ્મી તેમજ પપ્પા આધુનિક વિચાર ધરાવતા હતા. હેમેશ પોતે પણ કેન્સર સ્પેશિયાલિટી હતો. હિરલ સવારે 3 કલાક અને સાંજે 2 કલાક જતી, તેથી ઘરની જવાબદારી નિભાવવામાં વાંધો ન આવતો. આ મુંબઈનો ટ્રાફિક ઘણીવાર મોડું કરાવતો. નસીબ જોગે તેનું દવાખાનું 1 માઇલ દૂર હતું. હેમલની શાળા પણ ખૂબ નજીક હતી. હોશિયાર હિરલે બધો વિચાર કરીને પપ્પા તેમજ મમ્મી પાસે એવો 4 બેડરૂમનો ફ્લેટ લેવડાવ્યો હતો, જ્યાંથી બધું નજીક હોય. માત્ર હેમેશને દૂર પડતું, પણ તેને જરાય વાંધો ન હતો. મમ્મી, પપ્પા, હિરલ અને સુપુત્ર બધાની ખુશીમાં તેની ખુશી સમાઈ હતી. હેમેશની બહેન અમેરિકા અને પોતે નાનો હોવાને કારણે મમ્મીનો ખૂબ લાડલો હતો. હિરલ અને હેમેશ જ્યારે પહેલી વાર મળ્યા, આંખોથી આંખો ટકરાઈ અને એકબીજાને ચસી ગયા. પ્યાર પૂછીને ન થાય. થોડા વખતથી તેને લાગવા માંડ્યું, મમ્મીને પોતે કામ પર જાય છે તે ગમતું નથી. મમ્મીને ક્લબ તેમજ કીટી પાર્ટીમાં વ્યસ્ત રહેવાનો શોખ હતો. મમ્મી, આજે એક ઇમરજન્સી કેસ આવ્યો છે. મને સાંજના આવતા વાર લાગશે. રાતની બધી જવાબદારી હિરલની રહેતી. ઘરે બધા મોડા આવે એટલે જમવાનો સમય રાતના 9 પછી. મહારાજ પાસે રોજ ભાતની વાનગીઓ બનાવડાવે, જરૂર પડે ત્યાં મદદ પણ કરે. આમ હિરલ પોતાના પ્રેમાળ વર્તનથી ઘરના બધાને ખુશ રાખતી અને ખબર હતી, જો હું બધાને ખુશ રાખીશ તો તેઓ પણ મારી કાળજી કરશે. આ સુખી લગ્ન જીવનનો મંત્ર આણામાં આપીને માતા તેમજ પિતાએ વડાવી હતી. આમ તો નીતા અને નિલેશ ખૂબ પ્રેમાળ હતા. પુત્ર તેમજ પુત્રવધૂને પ્યાર આપતા. પુત્રવધૂ જે પુત્ર કરતાં પણ વધુ છે. આપણામાં કહેવત છે, માં મારે તો વાંધો નહીં, અપરમાં મારે તે સાવકું બાળક છે. એ યુક્તિ પ્રમાણે માતા દીકરાને પ્રેમથી યા ધમકાવી મારીને કહે તો વાંધો નહીં. સાસુને કોણે પરવાનગી આપી? આજકાલની સાસુ જરા પણ સાસુપણું કરતી નથી. છતાં ભારતીય સંસ્કૃતિમાં પ્રમાણે સાસુ નામનું પ્રાણી ભયંકર હોય છે. વહુ ભૂલી જાય છે કે સાસુ એના પ્રાણથી પ્યારા પતિની માં છે. ખેર, આપણે એવી ફાલતુ ચર્ચામાં નથી પડવું. નીતા આધુનિક સાધન સંપન્ન સ્ત્રી. તેને પોતાની જિંદગી જીવવાની આગવી રીતિ હતી. હિરલને તે વાત ગમતી પણ ખરી. આ તો જરા વખત આવે, સમય સાચવી લે તેવું ઈચ્છતી. સાસુ વહુ ખરીદીમાં નીકળે ત્યારે નીતા અચૂક હિરલના અભિપ્રાયને દાદ આપતી. હિરલ પણ પોતાના વસ્ત્રો આજકલા નથી લાગતા તે માટે નીતાની સાસુમાની રાય માગતી. ખેર, વાસણ હોય તો ખખડે પણ ખરા, તેથી કાંઈ ગોબો પડ્યો છે સમજી ફેંકી ન દેવાય. આજે હિરલ બહેન પાણીઓ સાથે સિનેમા જોવા ગઈ હતી. હિમેશે ખાતરી આપી હતી કે ઘરે સમયસર આવી જશે, એટલે હેમલતાની ચિંતા હતી નહીં.
હવે સવારમાં મોટો અકસ્માત થયો હતો. હેમલથી 4 ગાડી આગળ બરાબર ફસાયો હતો. હિરલ તો નિશ્ચિતપણે સમય થયો એટલે નીકળી ગઈ હતી. હેમલને ઘરે આવતા 2 કલાક નીકળી ગયા. નીતાને બહેનપણી લેવા આવવાની હતી, તેને ના પાડવી પડી. આજે નીતાનો ગુસ્સો ગયો. શા માટે હિરલે હેમેશ આવે ત્યાં સુધી રાહ ન જોઈ? નીતાને પોતાનો દિવસ બગડ્યો તે જરાય ન ગમ્યું. હવે આમ હિરલનો 100 વાંક. હેમેશે ઘરે આવીને માતા પાસે દિલગીરી વ્યક્ત કરી. મમ્મા ચાલ, તને જ્યાં જવું છે ત્યાં મૂકી જાઉં. હવે શો ફાયદો? કેમ, હજુ તો 2 કલાક બાકી છે. આપણને પહોંચતા કલાક નીકળી જાય. આ સમય મુંબઈનો ટ્રાફિક જોરદાર હોય. આમ નીતા હેમેશ અને હેમલને સાથે સાંજ પસાર કરી. દાદીને પણ દીકરા સાથે આનંદ કરવાની મજા આવી. પણ નમતું જોખે એ બીજા હિરલ આવી નથી ને તેનો બધો નશો ઉતરી ગયો. નીતા એક ધારો આખી સાંજ કેવી ગઈ એના વિશેષનો અહેવાલ આપી રહી. હિરલે મૌન વ્રત ધારણ કર્યું. તેને હતું, જો હમણાં હોકારો પણ પુરાવીશ તો સાસુમાનું છટકશે. ભણેલી ગણેલી સંસ્કારી હિરલ મૌન પરમ ભૂષણમાં માનતી હતી. જ્યારે મમ્મીજીનો ગુસ્સો ઠંડો થશે ત્યારે વાત કરીને પોતાના રૂમમાં જતી રહી. નીતાના એક ધારા વાણી પ્રવાહને કારણે શસ્તબંધ બની ગઈ હતી. હેમેશ ઘરમાં હતો છતાં પણ એક શબ્દ બોલ્યો ન હતો. હેમેશ ખૂબ કુશળ પુરવાર થયો તે જાણતો હતો. જો વચમાં બોલીશ તો મા અથવા વહાલી પત્ની બેમાંથી એક ગિરાશે. ચૂપ રહેવાથી મામલો બિચકાતા પહેલાં થાણે પડી જશે. એ બંનેને ઓળખતો હતો. મોટે ભાગે નીતા અને હિરલ આખો દિવસ સાથે હોય. જ્યારે પ્રેમથી વાતો કરતા હોય તો બંને એક પક્ષમાં ભળી જતા. નિલેશ અને હેમેશ જ્યારે પોતાનું સ્થાન સાચવવા મથતા હોય ત્યારે નીતા અને હિરલ તેમની ફિરકી લેતા. બાપ બેટા સમજી ગયા હતા આ બેઉની વચમાં ન બોલવામાં જ તેમની સલામતી છે. બીજે દિવસે જ્યારે બધા ડાઇનિંગ ટેબલ પર સવારનો નાસ્તો કરતા હતા ત્યારે હળવેકથી હેમેશ બોલ્યો, મમ્મી, કાલે હેમલ સાથે રમવાની મજા આવી ગઈ. હેમલે તેની મમ્મીને 1 મિનિટ માટે પણ યાદ કરી ન હતી. હિરલના કાન ચમક્યા. 3 જણાએ જ્યારે મજા માણી ત્યારે મમ્મી શા માટે મારા પર ઉતરી પડ્યા? 2 દિવસ પછી ઘરમાં મહેમાન આવવાના હતા. મમ્મી અને હિરલ ટેબલ સેટિંગ ગોઠવી રહ્યા હતા. મમ્મી, લાવો ને નવી પ્લેટ છે, મેસ્ટમ અને મેચિંગ નેપકિન તમે લંડનથી લાવ્યા હતા. તે નીતા ખુશખુશાલ થઈ ગઈ. કયા મૂક્યા હતા તેની ખબર હિરલને જ હોય. જા બેટા, તું લઈ આવ. હિરલ ગાલ ફુગાવતી ગઈ. હા, હવે મને ખબર છે. ખોટો ગુસ્સો નહીં કર. સાંભળ, હા, મને હેમેશ તેમજ હેમલ સાથે મજા આવી હતી. આ તો તું મજા કરીને આવી એટલે તને ખબર પડવા નાટક કર્યું હતું. ઓ મમ્મી કરતી હિરલ પ્યારથી સાસુમાને ભેટી પડી.